નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ. 1 થી 5 ફેબ્રુઆરી સાવધાન થઈ જજો. કયા જિલ્લાની અંદર કમોસમી વરસાદની સંભાવનાઓ છે, કયા વિસ્તારની અંદર માવઠાનો કહેર જોવા મળશે તેની વિગતવાર માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો, એક સાથે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ ગુજરાતથી લઈને અરબી સમુદ્ર સુધી લાંબો થવાનો છે, ફેલાવાનો છે, જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. વાત કરવામાં આવે તો 1-2 ફેબ્રુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રની અંદર 1-2 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો જોવા મળશે, ઘાટા વાદળો જોવા મળશે, તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો 2 તારીખને રાત્રેથી ગુજરાતમાં પવન સાથે જોરદાર માવઠાની એન્ટ્રી થઈ શકે છે. રાત્રિ દરમિયાનથી ઘણા ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે, જ્યારે 3 અને 4 તારીખ દરમિયાન અમુક ભાગોની અંદર ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે. હાલની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વમાં વધુ વરસાદની શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવાથી લઈને છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જામી શકે છે. હાલની અપડેટ પ્રમાણે 3 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર ખાસ કરીને તેમજ સાબરકાંઠા, બનાસકાંઠાના તમામ ભાગો, જેમાં થરાદ, ધાનેરા, ઈડર, વડાલી, વિસનગર, આબુ, અંબાજી, ઇકબાલગઢ, ઈડર, વડાલી આસપાસ, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, વિસનગર, ડીસાના ભાગો, પાટણ, રાધનપુરના ભાગો, આ તમામ ભાગો તેમજ અરવલ્લી, મોડાસા, માંડલી એ ભાગોની અંદર પણ કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા રહેલી છે. આ સિવાય મધ્ય પૂર્વના ભાગો, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કડી, માણસા, પ્રાંતિજ, આણંદ, બોરસદ, તારાપુર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા આ વિસ્તારની અંદર 3 તારીખ દરમિયાન વરસાદી માહોલ જામી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર 3 તારીખ દરમિયાનથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે, જ્યારે 4 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા 4 તારીખ દરમિયાન જોવા મળશે. આ સિવાય મધ્ય પૂર્વના અન્ય ભાગો, જેમાં દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે, જેમની અંદર સુરતના અમુક ભાગો, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા આ તમામ ભાગોની અંદર પણ વરસાદની શક્યતા 4 તારીખ દરમિયાન જોવા મળશે. એ સિવાય દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, વડોદરા છે, આણંદ, બોરસદ એ વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ભાગોની અંદર પણ 4 તારીખ દરમિયાન વરસાદી માહોલ જામી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી આ ભાગોની અંદર પણ 4 તારીખ દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ કચ્છના ભાગોની અંદર કોઈક જગ્યાએ ઝાપટા પડી શકે છે. બાકી હવામાનમાં પલટો જોવા મળશે, અમુક વિસ્તારો ખુલ્લા જોવા મળી શકે છે, તો અમુક જગ્યાએ છાંટછૂટ પણ થાય તેવી શક્યતા રહેલી છે. આ માવઠાને કારણે ઘણા બધા ભાગોની અંદર ગાજવીજ, તોફાની માવઠું પણ જોવા મળી શકે છે, અમુક જગ્યાએ કરા સાથે વરસાદ પણ પડે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો 10 થી લઈને 12 મિલીમીટર જેટલો વરસાદ પણ ખાબકે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. એટલે ખેડૂત ભાઈઓ સાવચેત રહેવા વિનંતી. તેમજ મિત્રો, આ ભાગો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના સાવચેત રહેવા, ત્યાં વરસાદની વધુ શક્યતા છે. અમુક ભાગની અંદર ભારે માવઠું પણ જોવા મળશે. બાકી મિત્રો, ગાજવીજ સાથે તોફાની માવઠું છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકીના ભાગોની અંદર પણ 5 તારીખ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને અમુક જગ્યાએ 5 તારીખ દરમિયાન પણ ઝાપટા પડે તેવી શક્યતા રહેલી છે. દરરોજ અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.